હેલો ગાઈસ, હું છું છોટો જબરદસ્ત સંજુ રાઠવા અને ગાઈસ આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે સવારમાં 8 વાગે એટલે કે 8 ને 8 થઈ ગઈ છે. અને ગાઈસ આજે છે આપણે ગુરુવાર અને ગુરુવારના દિવસે આપણે ભરાતો હોય છે દેવહાટનો એટલે કે દેવહાટ એમ દેવહાટનો મોસ્ટ ઓફ રીઝન ગાઈસ આપણવાળા છે ને દેવહાટ એવું કહે છે એમ ગુરુવારને એટલે મોડા પર આવી જાય દેવહાટ એમ તો છે ને ગાઈસ આપણે જવાનું છે ડીઝલ લેવા માટે ને પછી વિજયને બધો પ્લાન છે કે શાકભાજી ને એવું બધું લેવાનું એટલે આપણે દેવહાટ પણ ફરતા આવીશું. અત્યારે છે ને બાઇકની સાફ સફાઈ ચાલતી હતી કારણ કે બહુ બધા દિવસથી છે ને ગાઈસ આમ જ પડી હતી બાઇક એમ અને અમે પાછું વાવાઝોડું જેવું આવ્યા કરે છે એટલે બધા રસોણા છે ને ચોંટી ગયા હતા એટલે છે ને આપણે એને બાઇક સાફ કરવા માટે ક્યારનો બોલાવી દીધો હતો એમ. તો જોઈએ છે આજનો આપણો બ્લોગ કેવો રહે છે અને તમને પણ હું બતાવીશ આપણે દેવહાટનો બજારનો માહોલ માટે બ્લોગની અંદર અંત સુધી જોડાયેલા રહેજો. તો ગાઈસ અહીંથી આપણે શરૂ થાય છે બજારનો માહોલ. જો આ બાજુ કપડાં, પેલી બાજુ બધા હળદ મસાલા, આ બાજુ શાકભાજી, આ બાજુ કપડા, આ બાજુ છે ગાઈસ બેટરી જો બધી અલગ અલગ પ્રકારની આપણે તો એક દિવસ લઈ લીધી હતી. આ છે સિંકના વગર આવી ગયા પેસ્ટર, આ બોર, આ અરીસા, આ બાજુ મસાલા. આપણે છે ને ગાઈસ લસણ લેવાનું છે પરંતુ આવતી વખતે એમ અત્યારે નહીં છે પણ નહીં વિચારું. આપણે છે ને ગાઈસ બીજી એક સારી વસ્તુ યાદ કરાવી દીધી કારણ કે આપણે છે ને શાકભાજીના છોડ લેવાના હતા તો પહેલે આપણે જોયા એમ પરંતુ કંઈ સારા નથી હતા કારણ કે આપણે લેવાનો હતો શાકભાજીના છોડ. તો જોઈએ આગળ મળે કે નહીં તે. આપણે છે ને ગાઈસ ઉંદરડા મારવાની દવા લેવાની છે કારણ કે પપ્પા છે ને આપણી જોડે મંગાવ્યું છે દવા ઉંદરડા મારવાની. મોટા મોટા ઉંદરડા છે ને ગાઈસ ક્યાં હોય ઉંદરડા દવા હે ઉંદરડા મારવાની દવા. હા કઈ આલુ બોલ ને ડબ્બી આલુ આલુ પડી ગયા બોલ ભાઈ પડકી બતાવી દો. આ 10 ની પડી ગયા આવે હા આ 20 ની પડી ગયા આવે આ 40 ની આવે પેલી પડકી આલ દે 20 વાળી. ₹20 તો અત્યારે ગાઈસ આપણે છે ને શાકભાજીનું છે ને જે બિયારણ લેવા માટે આવ્યા છે. આ છે એક દો ઈંડા એક આ છે ગોવાર તો છે આપણે ઓલરેડી और ये छलना दो प्लेट कर देंगे और दूसरा गवार गवार तैयार में કાપતે રહો. તો ગાઈસ આપણે છે ને ભીંડાના ને રીંગણનું બિયારું લઈ લીધું છે. લો જો ગવારનું તો છે એટલે આપણે નહીં લીધેલા. હવે લેવાનું છે આપણે શાકભાજી. હવે છે ને આપણે આવ્યા છે વિમલ મંગાડીએ છીએ આપણી જોડે એટલે વિમલ લેવા માટે આવ્યા છે. ચાલો લઈ લેજો. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને વિમલ લઈ લીધી છે 2 પેકેટ લઈ લીધા છે. હવે આપણે શાકભાજી લેવાની છે તે શાકભાજી લેતા આવીએ. ફાઇનલી ગાઈસ આપણે છે ને બધો હાટ બજાર કરી લીધો છે. શાકભાજી પણ લઈ લીધું છે ને આ બધો જે મંગાવેલું ને ગાઈસ તે બધું લઈ લીધું છે આપણે. પણ મોટી થેલી નહીં લાવવાની એટલે પ્રોબ્લેમ છે એમ પકડવાનું કઈ રીતે. હજુ તો આપણે ડીઝલ લેવાનું છે તો ચાલો જઈએ છે શું થાય છે એડજસ્ટ તો કરવું પડશે ગમે તે રીતે. ગોટા બોટા હાથ છે તો આપણે છે ને ગાઈસ માઇકનો યુઝ કર્યો છે એટલે અવાજ છે ને આપણો એકદમ ફાટી જાય છે એમ ઘોંઘાટવાળો વધારે અવાજ આવતો હતો એટલે આપણે છે ને માઇક કાઢી નાખ્યું. હવે જઈએ છીએ આપણે દેવહાટના ભજીયા ખાવા માટે. કેવા છે તમને પણ બતાવશે એમ તો બતાવવાનું બધા આપણા વિસ્તારવાળા હોય જવા. તો ચાલો જઈએ છીએ ભજીયા ખાવા માટે. તો ગાઈસ આપણે છે ને ભજીયા તો લઈ લીધા છે. આ જો એક આ બાજુ લઈ લીધા હતા આપણે ખાઈ નાખીએ ને કેવું આજ તો છે ને ગાઈસ એમ તો વરસાદ આવે કેસા હે ટેસ્ટ ગરમ ગરમ એટલે
તો ગાઈસ આપણે આવ્યા હતા ડીજે લેવા માટે અને ડીજે પણ લઈ લીધું છે જો 1500 का लिया है पूरा 15 लीटर विजय ने माथे उचकाવાનું આગે લાઈન પર લગી લઈ લેવાનું